એક મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। કરીએ તેના પર નજર। થોડીવારમાં જ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે। ગાંધીનગરથી આ સમાચાર છે। થોડીવારમાં જ બેઠક યોજાશે। આજે 11 લોકસભા બેઠકો પર ચર્ચા હાથ ધરાવવાની છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જેની અંદર 11 લોકસભાની સીટ માટે આ બેઠક યોજાવા જઈ રહી છે। 3 દિવસ માટે સીએમ નિવાસસ્થાને આ બેઠક યોજાશે, એટલે કે 3 તબક્કામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયાનો અહેવાલ રજૂ કરશે। અત્યાર સુધી જે સેન્સની પ્રક્રિયા હતી તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે અને તેના પરથી પ્રભારીઓ માથુર ઉમેદવારોના નામ નક્કી કરશે। ગાંધીનગરથી આ સમાચાર છે। તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ છે। તો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે જે 11 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થવાની છે તે બેઠક પર એક નજર કરીશું। 3 દિવસીય આ બેઠક જેની અંદર વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર જે બેઠકો પર ચર્ચા હાથ ધરાવવાની છે। ઉમેદવારોના નામોની ચર્ચા હાથ ધરાશે। દાહોદ, વલસાડ, નવસારી અને બારડોલી આ બેઠક પર ચર્ચા હાથ ધરાશે। આજ રોજ થોડી જ વારમાં જેની શરૂઆત થશે। સુરત, આણંદ અને ખેડાનો પણ સમાવેશ થાય છે। 11 લોકસભાની બેઠકો પર આજ રોજ ચર્ચા હાથ ધરાશે। વધુ વાતચીત કરીશું। સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવી। કશ્યપ, જે રીતે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે, થોડી જ વારમાં તેની શરૂઆત થશે। 11 બેઠકોના જે ઉમેદવારો છે તેની પર ચર્ચા સંભવ છે। જે સેન્સ પ્રક્રિયા લીધી તેના પર પ્રભારીઓ માત્ર આખરી મોહર મારશે। વિગતો શું સામે આવી રહી છે? પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક જે છે સીએમ નિવાસ સ્થાન પર આ બેઠક જે છે તે મળશે અને તેમાં પ્રભારી ઓમ માથુર, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતની ચૂંટણી સમિતિના જે સભ્યો છે તે તમામ સભ્યો હાજર રહેશે અને 11 લોકસભા સીટ જે છે તેના જે સંભવિત ઉમેદવારો છે, જે લોકોએ દાવેદારી નોંધાવી છે તે તમામ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે। તમામ નામો ઉપર ચર્ચા કર્યા બાદ જ્ઞાતિગત સમીકરણ મુજબ કયો દાવેદાર જે છે તે સમીકરણમાં ફિટ બેસે છે તે જોવામાં આવશે। સાથે જ 3 નામોની પેનલ જે છે તે તૈયાર કરવામાં આવશે। આવી 11 જે લોકસભા સીટ જે છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે। આજની બેઠક મહત્વની એટલા માટે છે કે ગત ચૂંટણી દરમિયાન વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે લોકસભાના ઉમેદવાર બન્યા હતા, ત્યારે આ વખતે આજની જે બેઠક છે તેમાં બરોડાના ઉમેદવાર છે તેને લઈ અને ચર્ચા જે છે તે કરવામાં આવશે। તો એ સિવાયની જો વાત કરવામાં આવે તો નવસારી, દાહોદ, પંચમહાલ, ભરૂચ સહિતની જે આ લોકસભા સીટો છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે। ઉમેદવારો જે છે અનેક ઉમેદવારોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે, પરંતુ કોને ટિકિટ આપવી, કોને ના આપવી તેને લઈ અને મંથન જે છે તે કરવામાં આવશે। 3 નામોની પેનલ તૈયાર કરી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તેને સોંપવામાં આવશે અને બાદ 20 તારીખ બાદ ઉમેદવારોના નામ છે તેની જાહેરાત દિલ્હીથી થઈ શકે છે। પરંતુ આ જે 11 બેઠકો જે છે તેમાં આદિવાસી બેલ્ટ જે છે તેના ઉમેદવારો છે તે પસંદ કરવા ખૂબ ભાજપ માટે આંકડા થશે, કારણ કે બેલ્ટ ઉપર પ્રભુત્વ જે છે તે કોંગ્રેસનું રહેલું છે અને તેના કારણે થઈને જ આ જે તમામ બેઠકો છે તેમાં ચાલુ સાંસદને રિપીટ કરવા કે સાંસદ બદલવા તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બરોડાથી લડવાના છે કે કેમ અને હાલની ત્યાંની રાજકીય પરિસ્થિતિ શું છે, આ તમામ પાસાઓ છે તેની ઉપર ચર્ચા કરી અને 3 નામોની પેનલ જે છે તે તૈયાર કરવામાં આવશે। જી કશ્યપ, અહીં વાત તેની કરીએ ગાંધીનગર બેઠકની। ગાંધીનગર બેઠક પરથી કોના નામોની ચર્ચા અને પ્રબળ દાવેદાર કોણ અહીં મનાઈ રહ્યું છે? ગાંધીનગર લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે સેન્સની પ્રક્રિયા યોજાઈ હતી તેમાં એકી સૂરે લગભગ તમામ ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેણે કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ અત્યાર સુધી આ બેઠક જે છે તેની ઉપરથી ચૂંટણી લડતું આવ્યું છે। એ પછી અટલ બિહારી વાજપેયી હોય કે LK અડવાણી હોય, આ તમામ નેતાઓ જે છે તે રાષ્ટ્રીય નેતૃત્વમાં હતા અને અત્યાર સુધી તે લોકોએ જે ચૂંટણી લડી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય નેતૃત્વને સ્થાન આપવામાં આવે, પરંતુ આ બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે તેનો આખરી નિર્ણય છે તે PM પોતે કરવાના છે, કારણ કે અમિત શાહના નામની ઉપર ચર્ચા જે છે તે તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેની સામે આનંદીબેન જૂ છે તેણે પણ ટિકિટની માંગણી કરી છે અને અનાર પટેલ તેની જે પુત્રી છે તેને ટિકિટ આપવામાં આવે તેવી માંગ જે છે થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે આ બેઠક ઉપર
જો બંનેમાંથી એક પણ જૂથને ટિકિટ આપવામાં ના આવે અને પાટીદારની પસંદગી કરવામાં આવે તો સી કે પટેલ જે છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો એ સિવાય જો વાત કરવામાં આવે તો એલ કે અડવાણીની ઈચ્છા એવી છે કે તેની પુત્રી જે છે પ્રતિભા અડવાણી તેને ટિકિટ આપવામાં આવે. આમ અલગ અલગ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ આ ગાંધીનગર હાઈ પ્રોફાઇલ મનાતી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે તેની ઉપર આખરી મોહર પીએમ ખુદ કરશે. જી, ત્રિદિવસીય પડાવ છે, 3 અલગ અલગ તબક્કામાં બેઠક યોજાવા જઈ રહી છે. મહત્વની વાત છે કે સેન્સલેને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે તે રિપોર્ટ હવે સોંપવામાં આવશે પ્રભારી ઓમ માથુરને. કઈ બેઠકો ખાસ અહીં મહત્વની જણાઈ રહી છે? બિલકુલ, આ જે 11 બેઠકો ઉપર આજે જે ચર્ચા થવાની છે તેમાં સૌથી મહત્વની બેઠક બરોડા માનવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે નિરીક્ષકો સેન્સ લેવા ગયા હતા અને ત્યારે તેણે જણાવ્યું હતું કે બરોડા બેઠક ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ચૂંટણી લડવાના છે, પરંતુ તેની સિવાયના અન્ય કેટલાક દાવેદારો છે તેણે પણ પોતાની દાવેદારી છે તે આ બેઠક ઉપર નોંધાવી છે. જે મહિલા મોરચાના પ્રમુખ છે જ્યોતિ પંડ્યા તેણે દાવેદારી નોંધાવી છે. મહામંત્રી જે છે શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે અને ચાલુ સાંસદ છે રંજનબેન તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. એટલે કે એક વાત કહી શકાય કે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ જે કોઈ જગ્યાએથી જો ચૂંટણી લડવાના હોય તો અન્ય કોઈ ઉમેદવારો છે તે પોતાની દાવેદારી નોંધાવતા ના નોંધાવે, પરંતુ આ જે ઉમેદવારો આ જે નેતાઓ છે તેને પોતાની દાવેદારી નોંધાવી છે. એટલે કે કહી શકાય કે વડાપ્રધાન મોદી જે છે તે બરોડાથી ચૂંટણી લડશે કે કેમ તેને લઈ અને હજી સસ્પેન્સ યથાવત છે. અને આજની આ બેઠક છે તેમાં 3 નામ તૈયાર કરી અને તેનો એક રિપોર્ટ છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. આ સિવાયની અન્ય જે આદિવાસી બેલ્ટ વાળી જે સીટો છે તેને લઈને ચર્ચા પણ મહત્વની રહેશે. બિલકુલ, આભાર આપનું સમગ્ર વિગતો આપવા માટે. થોડી જ વારમાં શરૂ થશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને 11 લોકસભાની સીટ માટે આ બેઠક યોજાઈ રહી છે. લોકસભા ચૂંટણીના પગલે ભાજપે મૂર્તિયા શોધવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે નિરીક્ષકો દાવેદારને સાંભળી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ગઈકાલે નિરીક્ષકોએ સ્થાનિક આગેવાનો અને દાવેદારોની સેન્સ લેવા આયોજન કર્યું હતું, પરંતુ આ બેઠક પર એક જ દાવેદારે ઉમેદવારી નોંધાવી ન હતી. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જ ચર્ચામાં રહ્યું. ગાંધીનગર બેઠકમાં આ વખતે લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કપાઈ શકે છે, જોકે ખુદ અડવાણી જ રેસમાંથી ખસી ગયા હોવાના નિર્દેશ છે. ત્યારે આ બેઠક પર બધાએ લોકો એક સુરમાં રાષ્ટ્રીય નેતૃત્વ ચૂંટણી લડે તેવી માંગ કરી છે. જોકે ચર્ચા એવી પણ છે કે ગાંધીનગર બેઠક પર આનંદીબેન પટેલ પણ પુત્રી માટે ટિકિટ માંગતા ડખો સર્જાયો છે. આ વિવાદને ટાળવા માટે છેલ્લી ઘડીએ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને પણ ટિકિટ મળી શકે છે. બીજી તરફ એલ કે અડવાણીના સંતોષ ન રહે તે માટે તેમની પુત્રીને પણ ચૂંટણી મેદાને ઉતારવા વિચારણા થઈ રહી છે. અમિત શાહ, જય અને આનંદીબેનના જૂથ આમને સામને છે ટિકિટ મેળવવાનો દાવો કરી રહ્યા છે.